જય ભીમ, જય વાલ્મીકી, જય સંવિધાન. મિત્રો, આ મેં તમે વાત કરી વોર્ડ નંબર 5 માર્કેટિંગ યાર્ડ. અહીંયા મને એવું કીધું કે 78 માણસોનો 78 માણસોનો 78 માણસોનો કોન્ટ્રાક્ટ છે. આ તમે જુઓ કેટલા માણસો બેઠા છે. આમાં તમને કે 78 માણસો દેખાય છે? આ 78 માણસોનો કોન્ટ્રાક્ટ છે. અને એવું કહે છે કે અડધા માણસો કોન્ટ્રાક્ટમાં કામે વયા ગયા છે. મૂળ અહીંયા તકલીફ એ છે કે ડમી સફાઈ કામદારો 4,500 પગાર આપવા, અને આપણે જે મુદ્દો ઉપાડ્યો છે કે તમામ સફાઈ કામદારના ખાતાના જે લઘુત્તમ વેતન ખાઈ ગયા છે, પીએફ ખાઈ ગયા છે, ઈએસએ ખાઈ ગયા, બોનસ ખાઈ ગયા છે, એ કામદારોના ખાતામાં જમા કરવા. મારે એમાં 1 રૂપિયાની અપેક્ષા નથી, બરાબર છે. એટલે કોન્ટ્રાક્ટરો મને કાંઈ ફોડવાનો પ્રયાસ ન કરે ભાઈ. હું સફાઈ કામદારના હિત માટે કામ કરું છું, એના હક માટે કામ કરું છું. એટલે મારે 2 રૂપિયાની અપેક્ષા નથી, મારે 2 રૂપિયા નથી જોતા એમાં. એટલે ખોટા મને ફોડવાના પ્રયાસ ન કરો, ખોટા મને લાલચ આપવાના પ્રયાસ ન કરો. હું આજે ને તૂટું, કાલે ને તૂટું, બરાબર છે. તમામ પૈસાથી સફાઈ કામદારના ખાતામાં જમા નાખી દો, બરાબર છે. એટલે આપણે આ છે અભિયાન છે, આ વોટ પૂરતો બંધ કરી દઈ. બાકી બીજી વોટની ઓફિસમાં ચાલુ જ રહેવાનું છે અભિયાન. આ વોટમાં અભિયાન આપણે બંધ કરી દઈએ. એના ખાતામાં જે પૈસા ને પીએફ, ઈએસઆઈ, બોનસ એ બધા જમા કરી દો, એટલે આ બધું પૂરું થઈ જાય. આથી વિષય પૂરો થઈ જાય. બાકી જો તમે ચાલાકી અને રમત કરશો તો હું આજે તમને નહીં મૂકું, કાલે નહીં મૂકું, કે બધા અનુસૂચિત સમાજમાંથી, દલિત સમાજમાંથી આવે છે, બરાબર. કાયદેસર પોલીસ કેસ થાય તમારા ઉપર. જય ભીમ, જય વાલ્મીકી, જય સંવિધાન.